અને અમે ક્યારે ન વર્ત્યા? તમે છો તમે. ને હું તમને ઓળખું છું. એમાં તો કોઈ વસ્તુ નથી. આમ તત્વે સહિત ઓળખું. તમારી આગળ મૂરખ બનતો હોય, તમને રાજી રાખતો વસ્તુ જુદું છે. ઓળખું તો તત્વે સહિત યથાવત. પછી પેલાને મેં સમજાયો, મેં માનવદનની ધરતી પર થોડા ઘણા યુવકોને હેત થાય, થોડા ઘણા તમારાથી નજીક આવે, અને એટલા માટે તમે બે આત્મીય થાવ. એની જોડે મને ફાવશે જ નહીં. એને પકડી જાયેલી, એને ગાંઠ જ વારેલી. પછી મેં કહું શું કરીશું ને ફાવે તો તું કે તમે કહો એમ. લે પાછું આવ્યું. હું તો એટલો બધો હસ્યો. પાછું રુચિ કેવી? તમે કહો એમ. પોતાનું ખરું અને તમે ખરા. એ બરોબર. મનમાં એટલું બધું હસવું આવે. મેં કહું આના ધન્યવાદ, એકદમ ધન્યવાદ. વિચારો. પછી મેં એને કહ્યું, મેં કહું તને એવું શું સ્વભાવ પ્રકૃતિ છે તું એની જોડે મિક્સ થઈ શકતો નથી? મને કે સ્વામીજી, મેં એની સાથે રહીને કામ કરવા માટે પ્રયત્ન કર્યો, પણ એ દાદ નથી આપતો, ઉપેક્ષા કરે છે. અમે વાતો કરીએ છીએ. મેં એની સાથે કામ કરવા માટે પ્રયત્ન કર્યો, આત્મીય થઈને જીવવા માટે પ્રયત્ન કર્યો, પણ એ મારી ઉપેક્ષા કર્યા કરે છે. તો પછી મને એમ થઈ ગયું, એ એની રીતે જીવી લે, હું મારી રીતે સત્સંગ, એ એની રીતે સત્સંગ કરે, હું મારી રીતે સત્સંગ કરીશ. એ તારી વાત બહુ સાચી. તો મેં કહ્યું તને આત્મીય મોક્ષના સૂત્રની ખબર છે? ખબર છે ને, કોઈ આત્મીય બને કે ના બને. તો મેં કહું આવડે મહારાજને ધૂન શરૂ કરો, પ્રાર્થના શરૂ કરો કે બળ આપો મને, આનો મને સ્વભાવ ગમે એવું એટલું તો બળ આપો જ. આમાં તમે જ ખેલી રહ્યા છો એટલું તો બળ મને આપો જ. અને કે પણ તમે લક્ષ્મીવાડીએ મારા માટે સંકલ્પ કરશો? મેં કહું આપણે બે જણા ધૂન હાથે કરીએ. અને હું બેસું તો આગળ આવીને સાથે બેસીએ. મેં કહું તારા મારે જ ધૂન કરવાની, પણ હું ગાંઠ પાકી ભરવાની. કોઈ આત્મીય બને કે ન બને, તમારે સામેથી એની સાથે આત્મીય બનવાનું છે. તમારે એને સામેથી સ્વીકારવાનો છે. એ તો બનવાનું છે જ નહીં. કોઈની પાસે અપેક્ષા રાખનાર તમે તમારા આત્માનું રૂડું કરી શકવાના જ નથી. તમે કોઈની પાસે અપેક્ષા રાખશો તો મીન્સ યુ આર એક્ઝિસ્ટિંગ. તમારી કોઈ વૃત્તિ છે, અને તમારી કોઈ વૃત્તિ છે એટલે તમે કોઈ સંજોગોમાં આત્મીય બની શકવાના નહીં. કોઈ સંજોગોમાં બની ન શકો. બનવું હોય તો બી ન બની શકો. અને એટલે મેં આ શરૂઆત કરી, તમે છો ક્યાં, તમારી જાતને ઓળખો બસ. અને એટલા જ માટે કોક બે ભગવતીની ગોદમાં એટલે બેસવાનું. બે જણ કોઈ પોતાથી ગુને કરીને મોટા હોય અને બે જણનો સ્વીકાર એટલે કરવાનો. તમારો માર્ગ બહુ સરળ થઈ જાય. બહુ સરળ એટલે બહુ સરળ. અટંટાઈ નહીં રાખવાની. તમે સાચા હો ને કદાચ કોઈ વડીલે તમને ટોકા વેડ્યા હોય, તમને બોલે તો બાકી તમારો જ વાંક છે. પછી અમે ધૂન કરી. પછી મેં કીધું વંથલી ચાલ. પછી વંથલી આવ્યો. પછી અમે વંથલી, અમારે જમવાનું ત્યાં સભા હતી. સભા થયા પછી રજા લેવા આવે. મને હું જઉં છું. મેં કહું આ જવાનું ખરું, પણ પાકું રાખવાનું. મળવાનું એક, એનું સૂચન સ્વીકારવા પ્રયત્ન કરવાનો બે, અને એ સૂચન કરે અને છતાંય તારા ભેજામાં ન બેસો તો મોટા સાહેબ મળીને ખુલ્લા દિલની વાતો કરી લેવાની. તાજ મોટા સાહેબ સાથે બેસીને ખુલ્લા દિલની વાત ન કરી શકો તો હું તો નવરો જ છું. આત્મીય માણસો પછી હવે અહીંયા જ છું. ખાનગીવાળાને કોઈ પ્રોબ્લેમ રહેશે જ નહીં. બેસીને બધાને મળશે ને કરીશું, આનંદ કરીશું બસ. હવે તો શિબિરમાં જવાનું, પાછા આવવાનું. સહજાન પ્રદેશ યસ, કાકાજી પ્રદેશ યસ, જઈને પાછા જવાનું. 80 પેલા ગામડા, પેલાના 200 ગામડા હોય, 200 ગામડામાંથી 10
5-7 સેન્ટરોમાં શિબિરો કરીને પાછું પૂરું થઈ ગયું. વાદરસેના માટે દાખલો કરવો છે, 500 અમરીશ માટે 2000 યુવકો સક્રિય બનાવવા છે અને 500 અમરીશોને આત્મીય બનાવવા છે. મને એક જણાએ પૂછ્યું અહીંયા, છપાઈ અમારા માટે શું સંકલ્પ કર્યો? હું પૂછીશ નહીં. અને કોને છપાઈ શું સંકલ્પ કર્યો? હું કાલ સવારે સભામાં જ કહીશ. સંતો જલ્દી મરી જાય એક, પહેલો સંકલ્પ. અમરીશો આત્મીય થાય 2, અને યુવકો સિંહ થાય 3. આ 3 સંકલ્પ. યુવકો સિંહ થવા જોઈએ, અમરીશો આત્મીય થવા જોઈએ, અને સંતો જલ્દી મરી જવા જોઈએ. કોટી કલ્પથી મન ધાર્યું કરતા આવ્યા છે, એને મળતા કેટલી વાર લાગશે? ગુનાદાન સ્વામીએ લખી નાખ્યું, બાપરે બાપ પસીનો થઈ જાય એવું લખ્યું. કેટલા કલ્પથી ગુનાદાન સાહેબ ભાંગ નહીં પીધી, ચરસ પીધો છે. કોટી કલ્પથી જીવ મન ધાર્યું કરતો જ આવ્યો છે, કોટી કલ્પથી. 2-4 કલ્પથી નહીં, કોટી કલ્પથી. અને એક વાતમાં તો એવું એટલું નહીં, એથી વિશેષ એમ, એથી વધારે વર્ષોથી મન ધાર્યું કરતો. એક વાતમાં તો એવું લખી નાખ્યું ગુનાદાન સાહેબ વાત. જ્યારે હું તો 14 પગર વાંચતો ને, બહુ વાંચતો. વતનાથ જેટલું નહીં વાંચેલું, એટલી વાતો વાંચેલી. 14 પગરણ વાતો, 18 પગરણ. મેં તો બધા ઘણી જ્યાંથી વાતો મળી, અઢી ચેપ્ટરની વાત મળી, 3 પકરણની વાત મળી, 5 પકરણની વાત મળી, 7 પકરણની મળી, પછી 16 પકરણની મળી, પછી 14, બધી વાતો શોધી. વાતો ગુનાદાન સાહેબની વાતો તો વાંચું જ. રાજકોટથી 2 પુસ્તક લઈ આવેલો અજય સાહેબની ઘેરથી, એટલી 2 જુદી જુદી. મેં એ સાકાર રૂમની પડાવવાની બસ. પછી પેલા માનવદાના ટાબુડાને કહ્યું, આત્મીય મહોત્સવમાં ભેગા થાય અહીંયા એમના. મેં કેટલા % રુચિ રાખી છે? પહોંચ્યો છો 20-25%. મેં કોઈ વાંધો નહીં, પહોંચ્યો ખરો. એને આટલી તો શરૂ કર્યું 20-25% કે મારે એની જોડે મિક્સ થઈને. કોઈ તમને સાથ આપે કે ના આપે, કોઈ તમારી સાથે હેત કરે કે ન કરે, કોઈ તમારી રીતે વર્તે કે ન વર્તે, તમારી પ્રકૃતિની વિરુદ્ધ છે એ વ્યક્તિ તમારા પ્રકૃતિની વિરુદ્ધ જ છે. પણ તમારે તમારા સંકલ્પમાં ઓટ નહીં આવવા દેવાની. એ આત્મીય બને કે ન બને. મનોની જોડે ન ફાવે, તું થવાનો જ નથી, તારે થવું નથી. મનોની જોડે નહીં ફાવે. કોઠારી સ્વામી એક પક્ષીય માણસ છે, મારા એની જોડે નહીં ફાવે એમ. તું થવાનો જ નથી આત્મીય. તું શોધ, એવી કઈ વૃત્તિ છે કે એમની સાથે મને ફાવતું નથી. એમનો ફરી બોલાવડાવું છું. શું બોલવાનું છે આપણે? બોલ્યા શું છે અંદર? બોલો છે ફરી. મન થયું છે. બસ 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 બસ, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. કેટલું તમારી બુદ્ધિ બંધ કરાય છે એટલું. મારી મૂર્તિ લોક ભોગ અને મારો લોક, મારો ભોગ, મારા મુક્ત અને મારી મૂર્તિ બધું દિવ્ય. મારો લોક, મારો ભોગ, મારો સમાજ. શ્રીજી મહારાજે પહેલા વખતની પહેલી જ વાતમાં ગુનાદાન શ્રીજી પોતાનું અક્ષરધામ સમગ્ર ઐશ્વર્ય પાર્ષદ મુક્ત લઈને પધાર્યા છે. એ વાત લખી છે કોઈ?